નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બ્રેકિંગ ડભોઈ, વડોદરાથી ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ ધોવાયો। ડભોઈ તાલુકાના રાજલી ગામ નજીક આખું ડામરનું લેવલ ધોવાઈ ગયું। તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે બન્યો છે રોડ, એક બાજુનો રસ્તો બંધ કરાયો। ડભોઈ વડોદરા રોડ ઉપર દેવ અને ઢાઢર નદીના પાણીએ નવો જ બનેલો રોડ ધોઈ નાખ્યો। થોડા માસ પૂર્વે જ નવીન બનેલ રોડ દેવ નદીના વહેણમાં ધોવાઈ ગયો। ડભોઈ વડોદરા રોડ ઉપર રાજલી ક્રોસિંગ નજીક રોડ ઉપર વહેતા થયા હતા ઢાઢરના પાણી નામ વહેણ સાથે રોડ ધોવાઈ ગયો। દેવ અને ઢાઢર નદી નામ પાણી ઉતરતા તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। વડોદરા ડભોઈ થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો માર્ગ ઉપર રાજલી ક્રોસિંગ પાસે નવીન બનેલ રોડનું થયું ધોવાણ। રોડ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો નગરજનો લગાવી રહ્યા છે આરોપ। બાઇટ, જયેશભાઈ કાંતિભાઈ પટેલ, રાજલી આગેવાન। ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા। બધી જગ્યાએ ઘરનું હોય કે બહાર હોય, ઘરમાં ચાલે બધે ચાલે। હું તમારા માધ્યમથી એવું કહેવા માંગુ છું કે આ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ છે, તો જુઓ કેવી તારાજી સર્જાઈ છે। દેવ ડેમના પાણી છોડવાથી આટલી તારાજી આગળ સર્જાયેલી છે, તો આગળ કેટલી તારાજી સર્જાયેલી છે। ગામડાની અંદર, ગામડાના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે, ખેતરોની અંદર ઘૂસી ગયા છે, નુકસાન જ નુકસાન। અને આ જે દેખાય છે એ વિકાસનો મોટામાં મોટો એક નંબર છે કે જુઓ વિકાસ આને કહેવાય। અને ભ્રષ્ટાચાર તો કોને કહેવાય ખબર નહીં, પણ આટલું જે નુકસાન થયું છે ભ્રષ્ટાચારને એ સેમ્પલ છે ભ્રષ્ટાચારનો। અને આ આગળ જે અધિકારીઓ જે રોડ પાસ કર્યો હોય, બિલ પાસ કર્યા હોય, એ અધિકારીને લાવો અને કોન્ટ્રાક્ટરોને લાવો। જો તમારા મીડિયાની તાકાત હોય તો અધિકારી અને કોન્ટ્રાક્ટરને બે જણને લાવો અને બતાવો કે તમે કઈ કક્ષાનો રોડ બનાવ્યો હતો, કેવો થઈ ગયો છે। હવે એ તો બધું લઈ જાય, મટીરિયલ લઈ જાય, સેમ્પલ લઈ જાય છે અધિકારીઓ, કાયમ સેમ્પલ લઈ જાય। 2 મીટરનો સેમ્પલ, 5 કિલોમીટરનો સેમ્પલ, તો એ સેમ્પલ કેવી રીતે પાસ થયા છે? તો આટલો બધો હલકી કક્ષાનો રોડ થયો એવું।